નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતોને પગલે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, પાવી જેતપુર અને બોડેલી તાલુકાના આદિવાસીઓના આસ્થાના કેન્દ્રો સહિત ધાર્મિક સ્થળોનો વિકાસ થવાની શક્યતાઓ। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, પાવી જેતપુર અને બોડેલી તાલુકાના આદિવાસીઓના આસ્થાના કેન્દ્રો જેમ કે પાવી જેતપુરનો ડુંગરવાડ ગામનો માખણીઓ પર્વત એટલે કે પૌરાણિક મંદિર, પથ્થરનો માંડવો પર્વત ઉપરના બે તળાવો કે જે બે બાપની બારી, પાંડવોના સમયના પૌરાણિક સ્થાનો, પ્રાચીન કાલીન શિલાલેખ રોડ, ક્લાઇમ્બિંગ ટ્રેનિંગ તથા સટુન ગામે સુવા ડુંગર, પાંડવોની ડેરીઓ, બારાવાડ ગામે તેલેશ્વરી માતાજીનું મંદિર, જ્યારે છોટાઉદેપુર તાલુકાના વાઘસડ ડુંગર, ટુંડવા ગામે ટુંડવા ટુંડવી દેવી, નાલેજ ગામે ચોક ભોગ માતાજીનું મંદિર, જડિયાળા ગામે નાકટી ડેહરી મંદિર, ગાબડિયા ગામે હનુમાનજીનું મંદિર, કીકાવાડા ગામે બાબો બેહો ડુંગર, ઘોગાદેવ ગામે તથા કોરાજ ગામે પૌરાણિક ગુફાઓ અને હનુમાનજી મંદિર, લેવાડ ગામે પૌરાણિક શાંતેશ્વર મહાદેવ મંદિર, જ્યારે બોડેલી તાલુકામાં વાગવા ગામે વાગેશ્વરી માતાનું મંદિર અને શિવજીપુરા ગામે પૌરાણિક મહાદેવજીનું મંદિર કે જે આદિવાસી પ્રજા માટે આસ્થા અને શ્રદ્ધાના સ્થાનો હોય કે જેનો વિકાસ કરવા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તારીખ 15/5/2025ના પત્ર લખી માંગ કરી હતી કે જેનો સરકાર તરફથી સકારાત્મક અભિગમ મળતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતને પગલે આવનારા સમયમાં છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર, છોટાઉદેપુર અને બોડેલી તાલુકાના ધાર્મિક સ્થાનોનો વિકાસ થવાની શક્યતાઓ રહેલી છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા છોટાઉદેપુરના ધારાસભ્યની રજૂઆતોને ધ્યાને રાખી લેખિતમાં સરકાર તરફથી લેખિત પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે, જેમાં જણાવ્યું છે કે ધારાસભ્ય દ્વારા કરેલી રજૂઆતની નોંધ લેવામાં આવી છે અને કલેક્ટર છોટાઉદેપુરને સરકારના તારીખ 11/4/2023ના ઠરાવ અન્વયે જરૂરી વિગતો મોકલી આપવા તારીખ 10/6/2025ના રોજ પત્ર પણ પાઠવવામાં આવ્યો છે, જે સકારાત્મક અભિગમ મળતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, છોટાઉદેપુર અને પાવી જેતપુર તાલુકામાં આનંદની લાગણી ફેલાય છે, જ્યારે આવનારા દિવસોમાં છોટાઉદેપુરના ધાર્મિક સ્થાનોનો વિકાસ થવાની શક્યતાઓ છે, જેનાથી 3 તાલુકા છોટાઉદેપુર, પાવી જેતપુર અને બોડેલી તાલુકાની પ્રજામાં આનંદ ફેલાયો છે।